અમદાવાદના વિરામગામમાં શિક્ષકની હત્યામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં કલાભાઈ ગોહિલ, અજીતભાઈ અને જેસંગ કટારિયાની ધરપકડ કરવામાં આવી છે। કારમાં આવેલા આરોપીઓએ લાકડીના ફટકા મારીને શિક્ષકની હત્યા કરી, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા મૃતક શિક્ષક નરેશ ચાવડાની હત્યા બદલ વિરામગામ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના વિરામગામમાં શિક્ષકની હત્યા મામલે ગ્રામ્ય પોલીસે ખુલાસો કર્યો। ત્યારે મૃતક નરેશ ચાવડા તેની પ્રેમિકા હર્ષાબેન વેવાઈના વેવણ હતા। હર્ષાબેનના દીકરાની સગાઈ મૃતક નરેશની દીકરી સાથે 1 વર્ષ પહેલા થઈ, તેમજ બંને એકબીજા સાથે પ્રેમ થતા 8 મહિના પહેલા જ ઘરેથી ફરાર થઈ ગયા। વિરામગામમાં મૈત્રી કરાર કરીને રહેતા, જે બાબતની જાણ યુવતીના પતિ અને તેના પરિવારજનોને થતા તેઓ દ્વારા હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો। વિરામગામ હાઈવે પરથી શિક્ષકની લાશ મળી આવતા આસપાસના લોકો દ્વારા મામલે પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી। સીસીટીવી ફૂટેજ મળી આવ્યા, જેમાં કેટલાક શખ્સો દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યું જાણવા મળી રહ્યું છે। ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે। તારીખ 27/1/2025 રોજ સવારે 7 વાગ્યા આસપાસ વિરમગામ ટાઉનમાં લક્ષ્મી પેટ્રોલ પંપની સામે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા, જે વિરમગામ કેબી હાઈસ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવે છે, 3 અજાણ્યા શખ્સો દ્વારા તેમને આવી અને માર મારવામાં આવ્યો અને માર મારી તે લોકો ત્યાંથી નાસી ગયા હતા। જે બાબતે તેમને સારવાર માટે વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસવીપી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યાંથી જાણ થઈ કે જે મરણ જનાર છે તે બાબતે પોલીસ તપાસ કરતા 3 આરોપી હતા તે બાબતની જાણ થઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપી છે તે જે આરોપીના નામ છે કલાભાઈ વીરાભાઈ ગોહિલ, અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ અને જેસંગ ઉર્ફે ગોકા કટારિયા। આ 3 આરોપીઓની પોલીસે માહિતી મળી હતી, બાતમી મળી હતી કે દસાડાથી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર। જે અન્વયે સ્થાનિક પોલીસની 2 ટીમ અને એલસીબીની ટીમ ભોજવા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે। તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે પોલીસે। સર, આરોપીઓ કોણ છે, શા માટે હત્યા? હત્યાનું મુખ્ય કારણ છે જે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયશંકભાઈ ચાવડા છે, તેઓ આરોપી એટલે કે કલાભાઈ હીરાભાઈ ગોહિલ તેમના પત્ની સાથે છેલ્લા 8 મહિનાથી મૈત્રી કરારમાં હતા, જે બાબતે અંગત અદાવત રાખી અને તેમની હત્યા કરવામાં આવી છે। સર, અન્ય 2 આરોપીઓ મુખ્ય આરોપીને કઈ રીતે મળ્યા, શું સંબંધીઓ છે કે શું? અન્ય 2 આરોપી જેમ કે અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ છે, તે કલાભાઈ હીરાભાઈ ગોહિલના કઝિનભાઈ છે એટલે કે પિતરાઈ છે અને ધંધામાં એમના પેટ્રોલ પંપમાં ભાગીદાર પણ છે। અને જેસંગ ઉર્ફે ગોકા કટારિયા છે, તે તેમના પેટ્રોલ પંપના ડીઝલના ફેરા કરવા માટે ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને ઘણા 3-4 વર્ષથી જોડે કામ કરે છે, એટલે તેમના મિત્ર તરીકે પણ છે। તો બનાવના આગળના દિવસે 3 લોકોએ કાવતરું ઘડી અને આ બનાવને અંજામ આપ્યો હતો। સર, કેટલા સમયથી લિવિંગમાં રહે છે ને શું કઈ રીતે પરિચિત થયો તો શું હતું? બંને વચ્ચે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા અને કલાભાઈ હીરાભાઈ ગોહિલ બંને વચ્ચે વેવાઈનો સંબંધ છે, એટલે કે નરેશભાઈનો પુત્ર અને કલાભાઈની પુત્રી બંને વચ્ચે આશરે 1.5 વર્ષ પહેલા સગાઈ થઈ હતી અને તેના આધારે બંને પરિચયમાં આવ્યા હતા। અને નરેશભાઈ અને જેમના જોડે મૈત્રી કરારમાં રહે છે તે હર્ષાબેન છે, તે લગભગ આશરે 8 મહિનાથી વિરમગામ ખાતે મૈત્રી કરારમાં જોડે રહે છે। હત્યાના કાવતરા સાથે જ આવ્યા હતા કે માર મારવામાં આવ્યો હતો ના કે આ લોકોના અનૈતિક સંબંધ જ કારણભૂત છે કે કોઈ બીજું કોઈ કારણ આવ્યું? હાલની તપાસના આધારે એવું કહી શકાય કે મુખ્ય અંગત અદાવતને ધ્યાનમાં રાખીને જ બનાવને અંજામ આપ્યો છે। નસીબ ખાન મલેક, દિવ્યાંગ ન્યૂઝ, વિરામગામ, અમદાવાદ।